મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના વિશાલાથી નારોલ સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ભારે ટ્રાફિક જામ થતા હજારો વાહન ચાલકો અટવાયા છે। ત્યારે ડમ્પિંગ સાઇટ નજીક ચારે કોર વાહનોની કતાર જોવા મળી રહી છે। આ દ્રશ્યો પણ જોઈ શકાય છે। વાહનો અટવાયા છે। વિશાલાથી નારોલ સર્કલ રોડ પર ટ્રાફિક જામ થયો છે। ભારે ટ્રાફિક થતા હજારોની સંખ્યામાં વાહન ચાલકો અહીં અટવાઈ પડ્યા છે। ડમ્પિંગ સાઇટ નજીક ચારેય કોર વાહનોની કતારો જોવા મળી રહી છે। ટ્રાફિક પોલીસની કોઈ વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું છે। ભારે ટ્રાફિક જામમાં ફસાતા વાહન ચાલકો પરેશાન થયા છે। ત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનો એક જગ્યાએ ઊભા રહી ગયા છે। કોઈ પણ પ્રકારે અહીંથી ટ્રાફિકનું સંચાલન નથી થઈ રહ્યું। એક તરફ બ્રિજનું કામ ચાલે છે, તેને લઈને પણ ક્યાંક વાહનો અટવાયેલા રહે છે અને તેવામાં જો ટ્રાફિક પોલીસ ન હોય તો કઈ રીતે વાહનો પસાર થાય તે પણ અહીં સવાલ થઈ રહ્યો છે। ત્યારે આ ચક્કા જામ થઈ ગયો છે અને એક પણ વાહન જરા પણ ખસી ન શકે તેટલી હદે જામ અહીં લાગેલો છે। હજારો વાહન ચાલકો ક્યારનાય અટવાયેલા છે, પરંતુ શું આ દ્રશ્યો ટ્રાફિક વિભાગ જોઈ રહ્યું છે એ પણ એક સવાલ છે। કારણ કે અહીં જો ટ્રાફિક પોલીસની હાજરી નથી, આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે કે અને દાવો થઈ રહ્યો છે કે ટ્રાફિક પોલીસ નથી, તો પછી આ વાહન ચાલકો ક્યાં સુધી અહીં અટવાયેલા રહેશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે। વિશાલાથી નારોલ જતા રસ્તા પરના આ દ્રશ્યો છે કે જ્યાં ક્યાંય સુધી માત્ર ને માત્ર વાહનોની કતાર જોવા મળી રહી છે।